પૂછતા આપણને હું રોકે? 4 વસ્તુ રોકે. મનીષાબેન પેલું રોકે હું અને પૂછું એમ, હું અને પૂછું એમ, પૂછી લે. બીજું રોકે પૂછવું હોય તો ઝૂકવું પડે, ઝૂકેગા નહીં, પુષ્પા બટક जाएगा. આ બેઠા જો પુષ્પા, દર મहीने 5 लाख का ब्याज भरेगा, 28 तारीख हफ्ता चूक जाएगा, स्कूल की फीस चूक जाएगा, लेकिन पुष्पा झुकेगा नहीं. हरिभाई આ ઝૂકી જાય તો પરિવાર ટકી જાય. અને ત્રીજું, આ બહેનોમાં ખાસ હોય, આ બહેનોમાં ખાસ હોય. અને શું ખાસ હોય એ પકડો. આ દેરાણી જેઠાણીનો લોચો. દેરાણીની દાળ હારી થતી હોય, જેઠાણીનું શાક હારું થતું હોય, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે જ નહીં કે બેન તારી દાળ કેમ હારી થાય. જો પૂછી લે તો કોમ્પિટિશન બંધ થઈ જાય, કોલેબોરેશન શરૂ થઈ જાય. એ ભલા માણા પરિવાર હરીફાઈ કરવાનું સંસાધન નથી, પરિવાર હૈયું લગાવવાનું સંસાધન છે. માટે ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. પૂછી લો તો સમાધાન છે, પૂછો તો સમાધાન છે. હું કામ ન પૂછે? ચોથો મુદ્દો, હું પૂછું ને તો સામે વાળાને ખબર પડી જાય કે મને ખબર. જો આઈ પાડે છે સાહેબ. આ 4 મુદ્દામાંથી બહાર નીકળો સાહેબ. આપણે બહુ અલગ રીતે જીવી રહ્યા છીએ. આપણે વસ્તુઓને હાચવી રહ્યા છીએ, સંબંધોને વાપરી રહ્યા છીએ. સાહેબ સંબંધોને હાચવાના હોય અને વસ્તુઓને વાપરવાની હોય. જો આવી રીતે પરિવારમાં રહ્યો તો જીવન બચે. બોલો હા કે ના? કેટલા લોકો મારી હારે છે કે મારે ધારવાના બદલે પૂછવાનું ચાલુ કરવું છે. વાહ ભાઈ વાહ, ધારવાના બદલે પૂછવાનું ચાલુ કરો, સંબંધ ટકશે, ધંધો બચશે ભાઈ. ત્રીજો મુદ્દો સમજાવું છું ભાઈ, ચોથો મુદ્દો સમજાવું. 30 સેકન્ડ ખમી જાવ તો પરિવાર ટકી જાય. 30 સેકન્ડ ખાલી અશોકભાઈ ખમવાનું છે. 30 સેકન્ડ ખમો એટલે પરિવાર ટકી જાય. પણ 30 સેકન્ડ ખમાતું નથી એટલે લોચો છે. બેનો થાય કે 30 સેકન્ડ ખમવાથી ભાઈ અમને મળે હું? સૌથી પહેલી ગિફ્ટ એ મળે કે તમારે કોઈ દી એમ ન કેવું પડે અરે મારે કહેવાનો મતલબ એવો નતો. જેટલી બહેનોની જીભડી બહાર નીકળી, બહેનો આજથી જ ચાલુ કરો. જે બહેનોને અને ભાઈઓને એમ બોલવું પડે છે કે મારો કહેવાનો મતલબ આવો નહોતો, એ 30 સેકન્ડ ખમે તો દુનિયા બને. નિર્ણય ક્યારેય મગજને શાંત કરવાનો લેવાય, પણ નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. 30 સેકન્ડ ખમશો તો ખબર પડશે કોણ તમારું છે, કોણ પરાયું છે. 30 સેકન્ડમાં 5 સવાલ પૂછો. સમાજના અગ્રણીઓએ મંચ ઉપરથી પૂછાય સવાલ છે આ. 5 સવાલ પૂછો મોટા ભાઈ. હોય બીચ ઉપર બેઠા હોય અને મસ્ત મજાની ઓફર થાય, 30 સેકન્ડ ખમવાનું અને 5 સવાલ પૂછવાના. હું કોણ છું, હું ક્યાં છું, શું મારે આ કરવું જોઈએ, આ કરવાથી પરિણામ શું આવશે, અને એમની જગ્યાએ હું હોત તો શું હું આજ કરતો હોત. સાહેબ આ 5 સવાલ તમને બચાવી દેશે, સંબંધોને તૂટતા બચાવી દેશે. 30 સેકન્ડ ખમો તો સંબંધો ટકી જાય. 30 સેકન્ડ ખમો ને તો પપ્પા અને દીકરા વચ્ચેનો પ્રેમ અટકી જાય. 30 સેકન્ડ ખમો તો મોટી વહુની ઇજ્જત ઘરમાં જે હતી એની રહી જાય. 30 સેકન્ડ ખમો ને તો બે ભાઈઓ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડતી બંધ થઈ જાય. સફરજનની વાત હું ઘણીવાર કરું છું, આજે એ વાતને ફરીવાર કરું. 5 સફરજન એક પપ્પા લાવે, 3 પૂરા થઈ જાય, 2 વધે એટલે પપ્પા ડિમાન્ડ કરે આવડી દીકરીને કે બેટા સફરજન આપને. તો 2 માંથી 1 ને બચકું ભરવાના બદલે 2 ને બચકું ભરી જાય. પપ્પા ખીજાઈ જાય. પપ્પા ખીજાઈને કે ખબર નથી પડતી એમ. 30 સેકન્ડ પછી આ દીકરી બોલે કે પપ્પા આ ડાબા હાથનું સફરજન બહુ ખાટું છે, જમણા હાથનું બહુ મીઠું છે, તમે આ ખાઓ. સાહેબ 30 સેકન્ડ ખમતા નથી એટલે સંબંધો તૂટી રહ્યા છે. 30 સેકન્ડ ખમવાની જરૂર છે. સમજો મારા મુદ્દાને. 30 સેકન્ડ ખમો તો ખબર પડશે. આમાં છે ને તકલીફ છે, 2 લોકો ઝઘડેમાં ત્રીજાને બહુ મજા આવે છે સાહેબ. ઘી ઓમવાનું કામ કરેમાં ત્રીજાને બહુ મજા આવે છે. હલો, ત્રીજાને બહુ મજા આવે છે અને બીજાને ઝઘડતા જોઈ અને આનંદ બધાને બહુ થાય છે. એ સમયે જો તમારે સંબંધોને અને જીવનને સાચવવું હોય તો ખાલી 30 સેકન્ડ સમયને સાચવતા શીખી જાઓ, જીવન બદલી જાય. અને એટલા માટે એક નાનકડી એમથી વાત કરી અને આ 30 સેકન્ડના મહત્વ સાથે ઘરમાં માનું મહત્વ હોય મારે તમને સમજાવવું છે. ઘરની અંદર આવા મોસમની અંદર એક છોકરો બહાર જાય, અચાનક વરસાદ તૂટી પડે અને જેવો વરસાદ તૂટી પડે એટલે છોકરો પલળી જાય. આ પલ્લેલો છોકરો ઘરમાં આવે. ઘરમાં આવે એટલે બહાર બાપુજી બેઠા હોય અને બાપુજી કે શું કે ખબર? ધ્યાન રાખો, હમણાં તમને વ્યવહાર આપવાનો છે, હમણાં તમને વહીવટ આપવાનો છે,
તમે જ આવું કરશો તો શું થશે? બેન સલાહ આપે, ભાઈ સલાહ આપે, દુનિયાના બધા જ વ્યક્તિ સલાહ આપે, પણ ઘરના રસોડામાં માં બેઠી હોય, માં દીકરાને બોલાવે અને પોતાની સાડીનો આમ પાલવ દીકરીના માથા ઉપર આમ રાખી બરાબર માથું સાફ કરી અને માં દીકરાને કે આ લુચ્ચો વરસાદ છે નહીં બેટા, તને ભીંજવી નાખ્યો. આ 18 વર્ષના દીકરાને પણ જે સમજણ સાથે સમજાવી શકે એ તાકાત માના પાલવમાં છે. માનો પાલવ કેવો હોય? જ્યાં અટકી જાય તમારી તમામ પ્રકારની સદબુદ્ધિ, જ્યાં તમારું જ્ઞાન કામ ના કરે, તમારી દુનિયા કામ ના કરે, સંબંધોના સેડાઓ કામ ના કરે, ત્યાં માનો પાલવ કામ કરે છે. આ દુનિયાના બધા જ પ્રશ્નોનું સમાધાન એના ખોળામાં છે, માટે એ ઉર્જા ન્યા છે. કહી જશોદાનો જાયો મુને લાડ રે લડાવતી, કહી જશોદાનો જાયો માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો. ભીંજાઈ ગયેલો દીકરો જ્યારે ત્યાં આવે અને ખાલી માથા ઉપર ઈ પાલવ પડે અને દુનિયાના બધા જ પ્રશ્નો સોલ્વ થવા લાગે, એ તાકાત ઘરની એ સ્ત્રીમાં છે. પણ એ ઉર્જા આપવાની આપણે ચૂકી ગયા છે, અનુભૂતિ આપવાની ચૂકી ગયા છે, ઘરનો આધાર આપવાનો ચૂકી ગયા છે, એટલે આપણને અનુભવ જોઈએ છે. અરે ખોળે બેસી તારા માડી હું તો મૃત જામો થાયો પૂજાયેલા હોય ને ત્યારે દુનિયા ન્યા પડી જાય સાહેબ. આખી દુનિયા ન્યા છે, આખી દુનિયાની ઉર્જા ન્યા છે, બધું સોલ્વ થઈ જાય જો માનો ખોળો મળી જાય તો. મળતો નથી એટલે ટેન્શન છે, મળતો નથી એટલે પ્રોબ્લેમ છે, શોધી લ્યો એટલે સમસ્યાઓનું સમાધાન છે. આખો પરિવાર ટકી જાય જો માનો પાલવ એ બાળકને મળી જાય. વીરડો માં દયાનો મીઠો દરિયો જો ઓ વાલમો તું વીરડો માં દયાનો મીઠો દરિયો જો. બેઠેલા બધાને મારે કેવું છે, ભીનામાં પોતે સૂયને મને શું કામાં શું. બેઠેલા બધાને મારે કેવું છે, શું કેવું સાંભળો. ભીનામાં નાની અમથી સમસ્યાઓમાં તમારા પરિવારને નાની સમસ્યાઓમાં તૂટવાનો દેવો હોય ને તો ઘરની એ સ્ત્રીની ઇજ્જત કરતા શીખો. ઘરની માં, ઘરની દીકરી, ઘરની વહુ અને ઘરની બહેન, આ 4 ઘરની દેવીઓ છે. જે ઘરમાં આ 4ની પૂજા થાય છે એ ડુંગરા વાળી રાજી કરવી હોય તો પેલા ઉમરા વાળી રાજી કરવી પડે. આ 4ની ઇજ્જત થાય એટલે પરિવાર ટકી જાય છે સાહેબ. આ 4ને માન આપતા શીખો, આ 4ને સન્માન આપતા શીખો. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે, ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરો તો સોલ્યુશન છે, 30 સેકન્ડ ખમી જાવ ને તો સોલ્યુશન છે. અને હું 5મો મુદ્દો સમજાવું છું જેના માટે આખો સમાજ ભેગો થયો છે. લાલજીભાઈને અને બધા મિત્રોને, હરિભાઈને, જેટલા પણ આયોજકો છે બધાને ઇન્ટેન્શન શું હોય કે આ સમાજ ભેગો છે તો હથવારો થવો જોઈએ, સમાજ ભેગો છે તો બધાને સપોર્ટ મળવો જોઈએ. એ થતું નથી એટલે પરિવાર તૂટે છે. 2 ભાઈઓના પરિવાર તૂટવામાં જો તમે પહેલો પ્રશ્ન પૂછશો તો એ જ આવશે. એક વધારે કમાતો હશે, બીજું ઓછું કમાતો હશે. વધારે કમાનાર ને ઓછા કમાનારમાં લોચો પડે. હા કે ના? એ હા કે ના? જો આના ઉપર કામ થાય તો પરિવારને સંબંધો બચે, તો ઘરની ઇજ્જત બચે, તો મુઠ્ઠી બંધ રહે. અને બંધ મુઠ્ઠી એ લાખની હોય. એને સાબિત કરવા માટે આ 5મો મુદ્દો બહુ કામનો છે. મોટા ભાઈ તમે આવશો 1 મિનિટ? હા, લાલ શર્ટ વાળા ભાઈ મોબાઈલ મૂકતા આવો. આવો આવો. આ એક ભાઈને બોલાવ્યા છે ખાલી સેમ્પલ બતાવવા માટે. શું નામ છે તમારું? રામ. રામભાઈ. અરે વાહ. પપ્પાનું નામ શું છે? પુનાભાઈ. પુનાભાઈ તમને શું કે રામ કે રામલો કે? રામ રામ. રામ રામ કે. બધા જ પોતાની આંખ બંધ કરો, વિશ્વાસ રાખજો મારા ઉપર. આ 5મો મુદ્દો આજ કેટલાય પરિવારને બચાવી દેવાનો છે. તૂટતા, વિખૂટતા અને છૂટા પડતા. ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લ્યો, આંખ બંધ કરી દો. રામભાઈ, રામભાઈ તમે 5 વર્ષના છો અને તમારા ખંભા ઉપર પુનાભાઈનો હાથ આમ પડે છે અને તમને કહે છે કે રામ તું ઈશ્વરનું અનન્ય સર્જન છો બેટા. રામ આજનો દિવસ તારા માટે નવો છે બેટા. રામ
તું બધું જ કરીએ કેમ છો બેટા? રામ તું વિજેતા છો, જીતનારો છો, સંબંધોમાં સાથે રહેનારો છો, મુરલીધર ભગવાન તારી હારે છે બેટા. રામ મુંજાતો નહીં, તું હીરો માંથી ઝીરો છો અને ઝીરો માંથી પાછો હીરો થવાની તાકાત વાળો છો, શૂન્યમાંથી સર્જન કરનારો છો. અને આમ જો રામ તું મુંજાતો નહીં, તારો બાપ તારી હારે છે બેટા, તારો બાપ તારી હારે છે. બધા જ પોતાની ધીમે ધીમે આંખ ખોલો. રામભાઈ, શું થયું? હલી ગયા? આ બધા રોવાડા ઊભા થઈ ગયા. આ બાજુનો હાથ ધ્રુજે છે. આ પૂનાભાઈનો આખું શરીર ધ્રુજતું છે ભાઈ. હું કાંઈ માતાજીનો ભૂવો નથી. આ પૂના દાદાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. અને મનીષના હાથની ખાલી તને આટલી ઉર્જા મળી તોય તારા જીવનની અંદર બદલાવ દેખાય છે. આ રામભાઈનો હાથ જો નકુમ પરિવારના તૂટી ગયેલા, ભાંગી ગયેલા, હારી ગયેલા એક એક વ્યક્તિના ખંભા પર પડે, આલો સમય નો રહે તો કાંઈ નહીં, ખાલી પરિવારના ખંભા પર પડે તો પરિવાર ટકી જાય કે નો ટકી જાય? સાહેબ, પરિવારને ટકાવો હોય તો સહકાર આપતા શીખો. એ પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો, પરિવાર ટકી જશે. પગ ખેંચવાનું બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરો. સાહેબ, 5 આંગળીઓ ભેગી થઈને આમ કરો તો કોળીઓ થાય, આમ કરો તો પાણીનો ગ્લાસ થાય, આમ મારો તો શાબાશી થાય, આમ આપો તો આશીર્વાદ થાય. એ થાય કે નો થાય? અને કોક પરિવારમાં આડો હાલે ને લાલજીભાઈ તો મુક્કો વાળો તો સામેવાનો ભૂક્કો નીકળી જાય. આ તાકાત સહકારમાં છે. સહકારથી દુનિયા બચે છે, સહકારથી દુનિયા તમારી હારે રહે છે. સાહેબ, ખાલી મોટો ભાઈ નાના ભાઈના ખંભા ઉપર હાથ મૂકીને એટલું કે ને મુંજાતો નહીં, તારો ભાઈ બેઠો છે, સામે વાળાને તાકાત મળી જાય છે. પાછળ કોણ બેઠું છે ને પાછળ કોણ ઊભું છે ને ત્યાં દુનિયા બને છે. સાસુ ખાલી વહુના ખંભા ઉપર હાથ મૂકે, સાસુ ખાલી દેરાણીના ખંભા ઉપર હાથ મૂકે, એ દેરાણી જેઠાણીના ખંભા ઉપર હાથ મૂકે અને ખાલી એટલું કે ને બેન મુંજાતી નહીં, પરિવાર ટકી જાય છે. સાહેબ, આ થાતું નથી એટલે પરિવાર ભાંગી રહ્યા છે. બધા એકબીજાને હાથમાં હાથ આપો, આંકડા મારો, આંકડા આપો, બાજુબાજુમાં બધી જગ્યાએ આપો, છેઠ સુધી આપો, ઊંચા હાથ કરો આમ કરીને, આંકડા કહીને ઊંચા હાથ કરો. આ નકુમ પરિવાર આપો. આપણે આટી પાડી આખું વરો. હવે તો સીધો હાથ નાખો, કરો બધા ઊંચા હાથ કરો. યસ, આ જે ઊંચા હાથ થઈ રહ્યા છે ને આ પરિવારને રાખો. બોલો મારી હારે, એ પરિવાર ક્યારેય નો હારે. જે પરિવાર હોય એકબીજાના સહારે. યસ, આજે જે હાથમાં હાથ મેળ્યો છે ને એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. આજુબાજુ વાળાના દિલમાં રહેલી તમારા માટેની ઉર્જા છે. મને ખબર છે ઘણો સમય થઈ ગયો છે, પણ મારે તમને છેલ્લા 2 મુદ્દાથી જોડવા છે. જેને પોતાના પરિવારની ચિંતા હોય, જેને પોતાના પરિવારને પ્રેમથી જોડવો હોય, એ આ 2 મુદ્દામાં મારી હારે રહેજો. આ 2 મુદ્દા તમારા પરિવારને જોડી દેશે. આ 2 મુદ્દા તમારા સંબંધોને જોડી દેશે. અને આ 2 મુદ્દાથી તમારી દુનિયા બની જાય. જેટલા લોકો મને સાંભળી રહ્યા છે, કેટલાય લોકોએ તો મને આ પ્રોગ્રામને લાઈવ ઘણીવાર સાંભળ્યો હશે. હું આ વારે એક પ્રયોગ એટલા માટે કરું છું કે કદાચ કાળમીડ પથ્થર ઉપર પાણી રેડિયા કરીએ તો ભાગ ન પડે તો કાંઈ નહીં, પણ નિશાન ચોક્કસ પડે છે. અને આ નિશાન પાડવાની આ પ્રોસેસ છે. બેઠેલા બધાના જીવનમાં બદલાવ ન થાય તો કાંઈ નહીં, એક વ્યક્તિના જીવનમાં બદલાવ થાય તો ઘણું છે. એ વાતને સાર્થક કરવાની આ પ્રોસેસ છે. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. મોટા ભાઈ આવશો? ટકલુભાઈ, એક અહીંયાથી બોલાવું. તમે આવશો ભાઈ? આવો. આ બાજુ 1-2 બહેનોને બોલાવીએ. હા, તમારે નથી આવું, તમે અનુભવ કરી લીધો છે. તુજે ક્યાં લગા છોડેગા મેં, કેક કટેગા સબ મેં બટેગા. યસ, આવો ને, તમે આવો ને, 10મા વાળા બેન. હા, આ બાજુથી તમે આવો ને બેન. યસ, પાછળ બેઠા બ્લુ સ્કાર્ફ નાખ્યો હોય તમારી પાછળ છે એ બેન. બે આવો, ઊભા થાવ, ચિંતા નહીં કરો, કાંઈ નહીં કહું. આ બાજુ બેન આવો ને તમે. યસ, હા, યસ. આ ભાઈઓને અને બહેનોને ઊભા કર્યા અને એક ઘરના પુત્ર વધુને પણ આપણે ઊભા કર્યા. આવો ને, કઈ વાંધો નહીં, એક ભાઈને ઊભા કરીએ. મોટા ભાઈ તમે આવો ને. આવી ગયા છો આગળ? ક્યારે નથી આવ્યા ને તો વાંધો નહીં. આમાં હું આગળ એ 2 જણ રસ બહુ હોય એટલે પૂછવું પડે. જી, ઓકે, ધન્યવાદ, આપનો આભાર. અને આપ બધા તમારે વાતો કરવી. તૈયાર છો? ઓકે, આગળ આવો. શું કરો છો ભાઈ? ભણું છું. શું ભણો છો? MBBS. અરે વાહ ભાઈ વાહ, બહુ સરસ. આમ MBBS બહાર ભણો છો? હા, ભરૂચ ભણો છો. અરે વાહ. આમ ક્યારેક તમારે આમ અહીંયા આવો ત્યારે તમારા પપ્પા મમ્મી યારે ક્યારેક કંઈક કહેવાનું મૂકવાનું થાય? હા, લાગણીઓ વ્યક્ત કરવાની રજૂઆત કરીએ પરિવાર હારે, અને એની હારે ક્યારેક ખીજાય?
ક્યારેક ત્યારે શું થાય? 2 મિનિટ શાંતિ રાખ અને એમ થાય ને ડોક્ટર છું. ઓકે અહીંયા આવો. તમે કેટલામું ભણો છો? 12મું. તમને તો અત્યારે બહુ ભી પડતી હશે. તાલી પાડો એના માટે, સાચો માણસ છે. ઘરના બધા કહેતા છે ને 12મું છે 12મું છે 12મું છે કહેતા હશે ને, તો શું કરો? ઘડી ખામળી લઈએ પછી કઈ મનમાં સાચો માણસ છે, તાલી પાડો. મનમાં કાંઈ ન લે. અહીંયા આવો અહીંયા આવો. કેટલા ભાઈ છો? 3 ભાઈ. 3 ભાઈ. તમે નાના? નહીં, વસ્તેર. વસ્તેરા. તો નાના ભાઈ તમને કે ને મોટા ભાઈ તમને કહેતા હશે, હા કે ક્યારેક કેવું થાય? ક્યાંક તો ઘડીક દુઃખ લાગે પણ સાચો માણસ તાલી પાડો ભાઈ. દુઃખ લાગે, સાચો માણસ છે. સમય ઓછો છે એટલે કામ વધારે કરાવું લાગે, હું સમજી શકું છું ભાઈ. તમારી વાત સાચી છે. બોલતા બોલતા એમ થાય છે. પાછળથી કઈ ન હોય. પાછળથી કઈ હોય જ ને, આપણે રાખવાનું નથી કાંઈ, આપણે સોલ્વ કરવાનું છે આજ બધું. આભાર, ધન્યવાદ. બેન ભણો છો? ના એમએસસી કમ્પ્લીટ થયું જોબ. ટીચરની જોબ કરો છો? અરે વાહ. એમએસસી થતા કરવા જ્યારે ક્યારેક ક્યારેક ઘરે આવવામાં લેટ થાય, હા મમ્મી શું કે? આજે કેમ લેટ? તારા મનમાં શું થાય? કઈ ને એમ તો મમ્મી ખીજાય ને પણ એમ કે એકવાર ફોન તો કરી જોય ને એમ લેટ. પણ વારે વારે પૂછે તો એમ થાય ને કે આ પૂછાશ કરે. ના ન થાય. સારી વાત છે. આ બેન ડિપ્લોમેટિક છે, ધ્યાન રાખજો. હારું હારું કે હાસું કોઈ દી નહીં કે. તો જે ક્યાં લગા છોડેગા. તમે શું કરો છો બેન? 10th કમ્પ્લીટ. હવે 11th માં એડમિશન લેશો. 10th માં સારા પર્સન્ટેજ આવ્યા? હા 80 તમારે આમ કંઈક નવું નવું કરવાની ઈચ્છા છે હા અને તમારે થાય છે? થાતું નથી સાયન્સ લીધું છે તાલી પાડો બેન માટે. પણ નથી કરવું. તમે શું કરો છો? જસ્ટ એલએલએમ કમ્પ્લીટ કર્યું LLM કમ્પ્લીટ કરી દીધું. નવા નવા સપનાઓ ઊંચા ઊંચા જોયા અને પૂરા કરવાની તાકાત રાખી. પણ આમ ક્યારેક ક્યારેક એવું થાય કે આપણે વાત કરીએ સામેવાળા સમજી ન કે. હા થાય ત્યારે શું થાય અંદરથી? કાશાને સમજાઈ દીધા હોત દુઃખ થાય? હા થાય થોડુંક અંદરથી એવું થાય કે સપનાઓ મારા મોટા છે, ઉડવાની મારી તલાંગ છે, હજી તો મેં ખાલી એક કદમ ચાલ્યું, હજી આસમાન બાકી છે, પણ કોઈ મને સમજે તો થાય. થાય થાય. તમારા સાસુમાં તમને કંઈ કે? ના જાહેરમાં તો નો જ કે, પણ કે તો કાંઈ વાંધો નહીં, ભલે કે. આ જે પરિવાર છે આવો પરિવાર હોય. આજે નકોમ પરિવારે આ સરસ પ્રયત્ન કર્યો છે, અલ્સેરા પરિવારે સરસ પ્રયત્ન કર્યો છે. અને હું બતાવું કે સાંભળવાની મેથડ કેવી હોય. શક્ય હોય તો 5-10 મિનિટ બેસજો. લેટ ઘણું થઈ ગયું છે પણ મારે આ 5-10 મિનિટમાં તમારી હારે જીવન બદલવાની વાત કરવી છે. ખાલી સાંભળવાની રીત બદલી જાય ને તો દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે એ લોકોને સાંભળીએ છીએ જે આપણા સૌથી નજીકના છે. ભાઈ સૌથી નજીક, પપ્પા સૌથી નજીક, મમ્મી સૌથી નજીક, સાસુ સૌથી નજીક. અને સાસુ છે ને, સાસુ એ તમારા દુશ્મન નથી. ખાલી વાતને સાંભળો. સાસુ માં મતલબ સારું સૂચન કરનારી માં. સારું સૂચન કરનારી માં, જે આપણને સારું સૂચન કરી શકે એ માં એ સાસુ માં છે. સાંભળવાની રીત ખાલી બદલવાની છે. અહીંથી બદલો એટલે બધું બદલી જશે. જેની હારે આપણા લોહીના સંબંધ છે, આપણા લાગણીના સંબંધ છે, જેની હારે આપણો પ્રેમ જોડાયેલો છે, એ વ્યક્તિને સાંભળવાની ખાલી 4 જ રીત છે. પહેલી અને સૌથી મહત્વની રીત, એ તમારી ચિંતા કરે છે. બહુ ચિંતા કરે છે. એ તમારું નુકસાન જોઈ શકે એમ નથી, તમારું ખોટું જોઈ શકે એમ નથી, તમારી યાર કઈ ખોટું બને એ પણ જોઈ શકે એમ નથી. અને એટલા માટે વારે વારે તમને રોકે છે, એટલા માટે વારે વારે તમને ટોકે છે. બેટા લેટ આવો ને તો એ શંકા નથી કરતી, એ ચિંતા કરે છે, એ તમારી કેર કરે છે. નાનો ભાઈ એટલા માટે કહે છે કે એને દેખાય છે કે તમારામાં શું ઘટી રહ્યું છે, અને મોટો ભાઈ એટલા માટે કહે છે કે એને ખબર છે કે તમે શું નુકસાનીઓ કરી છે. સમજો છો ને મારી વાત? ચિંતા કરે છે, બહુ ચિંતા કરે છે. તારા 12માની ચિંતા છે એટલે વારે વારે ટોકે છે. તારી પર શંકા નથી, તારા પર ભરોસો નથી એવું નથી, તારી પર બહુ તારી પર ભરોસો છે. પણ મમ્મી પપ્પા એટલા માટે ટોકે છે કે તું જિંદગીની અંદર બીજો મુદ્દો આગળ વધી શકે, તું ડેવલપ થઈ શકે. MBBS બનાવવા માટે બેટા પપ્પાએ કેટલા રૂપિયા કોની પાસેથી લીધા એ ક્યારેક લિસ્ટ માંગજે, તને ખબર પડી જાહે કે તારી કેટલી ચિંતા કરે છે. 1%, 2%, 1.5% અને કોકની પાસે તો એમ કીધું છે કે મારો દીકરો MBBS થાય ને તારા પૈસા દૂધે ધોઈને પાછા આપ દે, પણ અત્યારે મન દે, માર જરૂર છે. સાહેબ તારી ચિંતા કરે છે, એને તારા ડેવલપમેન્ટમાં રસ છે. ત્રીજો મુદ્દો, બહુ રિસ્પેક્ટ કરે છે. આપણને શું લાગે? રિસ્પેક્ટ એટલે આદર, ઇજ્જત. આપણને શું લાગે કે ના એ ઇજ્જત નથી કરતા, એ તો અપમાન કરે છે. 5 લોકોની વચ્ચે કહી દે, 4 લોકોની વચ્ચે કહી દે, આશીર્વાદ છે ને ભૂરા. એ ઇજ્જત કરે છે તારી, રિસ્પેક્ટ કરે છે તારી. એ તને નીચો બતાવવા માટે નહીં, તું દુનિયામાં ઉપર જાને એટલા માટે તને ટોકે છે, એટલા માટે તને રોકે છે. તારી બહુ ઇજ્જત કરે છે, બહુ ઇજ્જત કરે છે બેટા. સમજાતો છે મારો મુદ્દો શું છે એ?
અને જો 3 મુદ્દા ન સમજાય તો સાંભળવાની ચોથી રીતથી પરિવારને સાંભળો. તમારી દુનિયા બદલવાની સાંભળવાની ચોથી અને સૌથી મહત્વની રીત. તમને બહુ પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે કે દુનિયાની કોઈ વ્યક્તિ આટલો પ્રેમ ન કરી શકે. આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. માએ પોતાના શરીરનો આકાર બદલી નાખ્યો. 200 હાડકા તૂટે ને જેટલું દર્દ થાય એટલું દર્દ સહન કરીને માએ બાળકને જન્મ આપ્યો. અને સાહેબ 3જી જ મિનિટે એ દર્દને ભૂલીને બાળકની સામે મુસ્કાન કરી, છાતી ફાડી અને લોહીનું દૂધ કરીને આપણને પાયું. અને આપણે જ્યારે એમ કહીએ ને કે માં તને નો સમજાય, પપ્પા તમને નો સમજાય, સાસુ તમને નો સમજાય, ત્યારે મારે તમને કેવું છે કે એને સમજાતું ન હોત તો તમે આ દુનિયામાં જ ન હોત સાહેબ. તમે 2 મહિનાના હતા અને શું કામ રોતા હતા ને ઈ એને સમજાતું હતું. એને સાંભળતા શીખો બેટા, બહુ પ્રેમ કરે છે. આજ તને લાઈવ એક્ઝામ્પલ આપું છું તારી દુનિયા બદલવા. બોલ, સાંભળીશ? તારી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું જ છે, સેન્ડલ બૂટ ચપ્પલ બધું જ છે. બેટા ચેક કરજે, 6 મહિનાના ઘસાઈ ગયેલા ચપ્પલા પહેરે છે એ બાપા છે. ખાલી આમ શર્ટ ચેક કરીશ તો ખબર પડશે 4 માંથી 3 શર્ટના કોલર ઘસાઈ ગયા છે એ બાપા છે. આ વળી ગયેલી કમરો અને ઝૂકી ગયેલી ગરદનો ઉંમરના કારણે નથી ઝૂકી, તમારા બધાયનો ભાર ઉચકીને ઝૂકી છે. એને સાંભળવાની રીત બદલો. આપણે જ્યારે હામું બોલીએ છીએ ને ત્યારે એની સૌથી મોટી ઇન્સર્ટ કરીએ છીએ દોસ્તો. સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી એક બાપ નીકળી જાય છે. રોજ બપોરે આપણા માટે ઠંડુ જમે છે અને આપણી ફી ભરવા માટે આપણી માં મશીન ચલાવે છે, લેસ પટ્ટી મૂકે છે ને ખર્ચામાંથી આપણને ભણાવે છે. સાહેબ સાંભળવાની રીત બદલો. એ ઘરની બધી દીકરીઓને કહું છું, ઘરના બધા દીકરાઓને કહું છું, જેની ઉંમર 17 વર્ષથી ઉપરની છે, એ 17 વરે 18 વરે 19 વરે 20 વરે 21 વરે ભણતા હોય ત્યાં સુધી પ્રેમ નો થાય. થઈ ગયો હોય તો બંધ કરી દો. જિંદગીને બરબાદ કરી દેશે, પરિવારને બરબાદ કરી દેશે, સમાજને બરબાદ કરી દેશે. એ ભણવાની ઉંમરે 2 જ જગ્યાએ પ્રેમ થાય, કાં તો કારકિર્દીને કરિયરને થાય અથવા તો માતા પિતાને થાય, બીજા કોઈને ન થાય. સાહેબ પરિવારને સાંભળવાની રીત બદલો યાર, રીત બદલો પરિવારને સાંભળવાની. નજીક છે એને ઓળખતા શીખો, જાણતા શીખો, એને લિસનિંગ ઉપર ધ્યાન દો. ખોટું લગાડતા નહીં હો ભાઈબંધ. પણ આપણે આપણી માની બાજુમાં બેહીન છેલ્લે એનો હાથ પકડીને પૂછ્યું નથી માં તારું હું જોઈએ છીએ. દાદા આપણે યુવાન હતા ને તો અડધું ગામ પૂછતું કાકા કેમ કરાય, કાકા શું કરાય, કાકા કેટલા લોકો જમવા આવશે, કાકા હું. આજે આપણા દીકરા પૂછતા નથી, તકલીફ બહુ થાય છે. મારી વાતમાં સચ્ચાઈ ના હોય, તમારી આંખમાં આંસુ ના હોય. આ મૂંઝવણનો સમય નથી, આને સોલ્વ કરવાનો સમય છે સાહેબ. આને જીવનમાં બચાવતા અને બદલતા શીખો. આપણા શરીરમાંથી જે અત્તરની સુગંધ આવે છે ને એ માં અને બાપે વહેડાવેલા પરસેવાની સુગંધ છે. આ વાતને સમજતા શીખો. સમજો યાર આ વાતને. લોહીનું પાણી અને હાડકાનું ખાતર કરીને આપણને સિંચા છે, આપણા જીવનને બનાવ્યું છે યાર. અને જ્યારે આપણે એની સામું બોલીએ ત્યારે દુનિયાના બધા પ્રશ્નો થઈ જાય છે. આ સમજાય છે ને હું કહેવા માંગુ છું? એ સાહેબ આને સમજતા શીખો. અને એટલા માટે જેટલા બેઠા છે, એટલા આમ તો ઘણાય બેઠા છે, હજી ખૂટે એમ નથી બેઠા. એટલે મારે એવું ન કેવું જેટલા બેઠા છે એમ, પણ હું તમને એટલું ચોક્કસ કહીશ લાલજીભાઈ, આજે આ નકુમ પરિવારના અને બંને પરિવારના સંયુક્ત પ્રયાસથી મારી જવાબદારી હાથે કહું છું, આજે બેઠેલામાંથી ઓછામાં ઓછા 20 કરતા વધારે પરિવારો ભેગા થઈને જવાના છે. આજે 7મું સ્ટેપ જ્યારે શરૂ થશે ત્યારે જીવન બદલવાનું છે. પણ અભિમાન છોડ મને સાંભળવો પડશે. મગજથી સાંભળશો તો કાંઈ લઈને નહીં જાઓ, દિલથી સાંભળશો તો દુનિયા લઈને જાશો. અને 7મું અને સૌથી મહત્વનું સ્ટેપ, જેણે તને MBBS તરીકે સપના જોયા છે, મારો દીકરો ડોક્ટર બને, મારે તને ખાલી એટલું મારા ભાઈ પૂછવું છે, તે એને છેલ્લે આઈ લવ યુ ક્યારે કીધું? 2 હાથ જોડી એનો આભાર ક્યારે માન્યો? એને ભેટો ક્યારે? હમણાં જ્યારે હોસ્ટેલેથી આવે ત્યારે. સમજાય છે હું કહું છું? એ તને સેમ પ્રશ્ન પૂછું છું મારા ભાઈ, ક્યારે પપ્પાને આઈ લવ યુ કીધું?
ઘરમાં દાદા છે, એની બાજુમાં બેહીને ક્યારે વાતું કરી? વાતું તો એને ક્યારે ગળે મળ્યો? ખોટું લગાડતા નહીં, હું કોઈનું ઇન્સર્ટ નથી કરતો, કોઈનું અપમાન નથી કરતો. બહેનોને એટલા માટે હવે સવાલ ઓછા પૂછું છું કે નહીતર એ લોકો રડવા લાગે છે. મારે રડાવા નથી કોઈને, મારે વાસ્તવિકતા બતાવી છે. પણ તમને પૂછું બેન, છેલ્લે પપ્પાને ભેટા ક્યારે? જસ્ટ હમણાં મહિનો ફાસ્ટ ફોરવર્ડ જીવન જોઈતું હોય તો ફાસ્ટ ફોરવર્ડ લાઈફ બનાવવી પડે. ક્યારે પપ્પાને મમ્મીને આઈ લવ યુ કીધું? ક્યારેય નહીં. ખોટું લગાડતા નહીં. જેટલા મને સાંભળે છે ને કહું છું, જો આ યુવાનોને તમે આજે આઈ લવ યુ નહીં કહો, 2 વર્ષમાં એની આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લે. પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જેટલું બંધાઈ જાય એ બધું ગંધાઈ જાય. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ નો મારો, 450 કિલો માલો ન વેચાય. આ એ દુનિયા છે. યહાં પે જો દિખતા હૈ વહી બિકતા હૈ. મારે તમને કેવું છે કે તમારા માન, તમારા બાપ તમારા સ્પર્શની રાહ જોઈ રહ્યા છે. મારો દીકરો આવીને મને આમ ખંભા પર હાથ મૂકે, રાહ જોઈ રહ્યા છે. આ ભાઈઓને ખાલી ભેટી લ્યો ને તો એ દુનિયાના બધા કામ સોલ્વ થઈ જાય, પણ ભેટાતું નથી એટલે પ્રોબ્લેમ છે. બરોબર છે. આ તમારા ભાઈઓ તમને પાછા મળવાના છે દોસ્ત. આ ઉર્જા તમારા જીવનમાં છે, તાકાત તમારા જીવનમાં છે. લગાડી દો. તમને થાય શરમ આવે, ભાઈ આવડી મોટી દીકરીને આવડા મોટા દીકરાને કેમ ભેટવું? અલા 72 વર્ષના મોદી સાહેબ આજ સવારે જેના ગામ ગયો તો વડનગર, એના ગામમાં પ્રોગ્રામ કરીને આવ્યો. હવારે જ 72 વર્ષના મોદી સાહેબ, એના મોટા ભાઈ સોમભાઈ મોદી મારે હારે બેઠા હતા. મેં એને વાત કરી કે એક્ઝામ્પલ હું દુનિયાને આપું છું. સોમભાઈએ કીધું કે આ નરેન્દ્રભાઈ જ્યાં સુધી અહીંયા હતા અને આજે અહીંયા બા વયા ગયા ત્યાં સુધી એકય દિવસ એવો ન હોય કે બાને મેળા હોય ને બાને ભેટા ન હોય. સાહેબ 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે, 125 દેશ લાઈવ જોવે, માથા ઉપર કિસ કરે, જ્યાં નરું તારું કલ્યાણ થાય. આ દેશના રાજાને શરમ ન આવે પોતાના બાળકોને, પોતાની મમ્મીને મળતા, તો આપણને શરી શરમ આવે યાર. પોતાના પ્રેમને પ્રસ્તુત કરતા શીખો, પોતાની ઉર્જાઓને વાવતા શીખો. ભૂલી ગયા છો એટલે યાદ કરાવું છું. ખાલી એક પ્રોમિસ તમારી પાસે જોઈએ છીએ. 3 મિનિટ માટે બધા જ પોતાની આંખ બંધ કરો. જેના માતા પિતા અહીંયા છે, જેના માતા પિતા અહીંયા નથી, જેના બાળકો અહીંયા છે, બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. દરેક વ્યક્તિ પોતાની જનેતાને યાદ કરો, દરેક વ્યક્તિ પોતાના પિતાને યાદ કરો, દરેક વ્યક્તિ પોતાના બાળકોને યાદ કરો. કે આ સંબંધો, આંખ બંધ રાખો મોટા ભાઈ, ભરોસો રાખો મારા ઉપર, કંઈ નુકસાન નહીં જાય, ફાયદો થશે એની મારી ગેરંટી. 3 મિનિટમાં તમારું 30 વર્ષનું જીવન બચવાનું હોય તો આંખ ના ખોલાય, શાંતિથી મારી વાતને સંભળાય. પ્રાર્થના ગાય બહુ, પ્રાર્થના બોલી બહુ, પ્રાર્થના સાંભળી બહુ. જીવનમાં પહેલી વાર પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરવાનો છે. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. માં એટલે વિશ્વનો આધાર. આ માંથી પરિવારને ટકાવવાની ઉર્જાને વાવવાની છે. એક એક વ્યક્તિને પોતાની જનેતા, જન્મ દેનારી એ દેવતાને યાદ કરી ક્યાં ક્યાં ભૂલો છે, ક્યાં ક્યાં સુધારો કરવાનો છે અને ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે, યાદ કરવાની શરૂઆત કરવાની છે. એક એક વ્યક્તિ ઘરની આંગણે બેઠેલી નાની મસ્તી, ખાટલામાં બેઠેલી માને યાદ કરો. જ્યાં ઉર્જા છે અસ્મિતાઓને યાદ કરો. અપમાન થયું હોય અપમાનને યાદ કરો. ક્યાંથી ફેરફાર કરવો છે તાકાતને યાદ કરો. તું જ નેતા, તું જ માતા, ભવે ભૂલાય ના. તું જ નેતા, તું જ માતા, ભવે ભૂલાય ના. નાના હતા ત્યારે દવા દુઆ અને કામ નો કરતો નજર ઉતારી નાખે એમાં. હે મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. ઘરની અંદર બેઠેલી માની ઉર્જાને યાદ કરીને આ જીવનને બદલવાની શરૂઆત કરો દોસ્તો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. મારા જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ સવારમાં જલ્દી નીકળી જઈએ. આવે.
જે મોઢા આવીએ આપણા સરસ મજાના જીવનને જેને ઘડવાનો પ્રયત્ન કર્યો છે, માણવાનો પ્રયત્ન કર્યો, જીવન બદલવાનો પ્રયત્ન કર્યો છે, એ માની બાજુમાં ક્યારે આપણે બેસતા જ નથી. देख अंधेरा तेरा मुंह काला हो गया, देख अंधेरा तेरा मुंह काला हो गया, मेरी माँ ने आँख खोली रात में भी उजाला हो गया. જે અંજવાળું કરે ઈ માં, જે અંધારા દૂર કરે ઈ માં, એને તમારા પ્રેમની જરૂર છે અને બાળકોને માના પ્રેમની જરૂર છે. આપી દો યાર. પારણીએ ઉલાળી માં તું હેતે હાલરડા ગાવે જો, મોર રે બપૈયા કોયલ સાંભળવાને આવે જો, નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો, નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો, મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે, દવા કામ નો કરે મારી એટલે દુઆ કરે, જન્મની દવા કામ નો કરે દેનારી એટલે દુઆ કરે, અને દુઆ કામ નો કરે તો માથા ઉપરથી મરચા ઉતારી નાખી દે. બાળકને અન્યાય ન થવો જોઈએ, મને લડી જાય. એક લાડવો હોય તો બે લાડવા હરખા બનાવીને બાળકના જીવનને બનાવી દે. અસત્યનો નારો ના હોય ત્યાં સત્યનો સહારો લે અને ઘરને ટકાડી દે. માં ખીચ્ચા ખાલી હોય ને, ખીચ્ચા ખાલી તો બાળકોની ઈચ્છા પૂરી કરે. ઈ બાપ તાપ સહન કરે, સંતાપ સહન કરે, તોય બાળકોના જીવનને ઉર્જા ભરે. ઈ બાપ, આ મા બાપ થી પરિવાર ટકે છે, આ મા બાપ થી જીવન બચે છે. આ માં બોલો એટલે મોઢું ખુલે, બાપ બોલો એટલે મોઢું બંધ થઈ જાય. આ મોઢું ખુલે, આ મોઢું બંધ થાય, એની વચ્ચે બાળકનું આખું વિશ્વ સમાઈ જાય. આ મા બાપને તમારી જરૂર છે, તમારે મા બાપની જરૂર છે. નિંદરાનો આવે બેટો હોય ઘરની બાર જો, ખખડે ડેલીને માતું હરખે દ્વાર ઉગાડે જો, આવ્યો મારલા વર્ણ લે વારે વારે જો, આવ્યો મારલા એમાં વર્ણ લે વારે વારે જો, મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. નાની શરૂઆત, મારી ખોળામાં બેસાડીને આપણને જ્યારે જીવન આપતી હોય, નાની શરૂઆત. દરેક માર ઘટના બની હશે. ભીનામાં પોતે સુવે, સુકામાં બાળકને સુવડાવે. એ 5 વર્ષના બાળકની ચિંતા કરો છો તો આજે બાળક 50 નો થાય ત્યારે તમારી જરૂર છે, 18 નો થાય ત્યારે તમારી જરૂર છે. ખાલી એની હારે ઊભા રહી જાઓ, દોસ્ત તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે, સંબંધી તરીકે. પ્રેમને આપતા શીખો સાહેબ, તમારું જીવન બનવા લાગશે. પ્રેમને આપતા શીખો સાહેબ, તમારું પોતાનો ભાવ પ્રગટ થવા લાગશે. રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો, અમી વર્ષે આખડ્યું માં વર્ષે હાડી વેલી જો, કે દાન કે જગ આખું તોલું તારી દોલે કોઈ ના આવે જો, કે દાન કે જગ આખું તોલું તારી દોલે કોઈ ના આવે જો, મારી જન્મની જ્યાં છો ત્યાં તમારી માં, દેનારી સર, જ્યાં છો ત્યાં તમારી માની ઉર્જા તમારી સાથે છે. બધા જ પોતાની આંખ ખોલો. આ 4 મિનિટમાં દેખાણી એ દુનિયા છે. મોટા ભાઈ, તમને સમજાતું હશે હું કામ ઊભા કર્યા હતા. એ થઈ જાય ને તો દુનિયા બચી જાય, એ થઈ જાય ને તો સંબંધો ટકી જાય. ભાઈ આવ્યા છે, બે ભાઈ બોલાવો, બે ભાઈને આવો. બે ભાઈ, રામ જેમ લક્ષ્મણને મળે, લક્ષ્મણ જેમ શત્રુઘ્નને મળે, અને શત્રુઘ્ન જેમ ભરતને મળે, એમ બે ભાઈ પોતાના જીવનને આજ મળી પોતાની ભૂલોની અનુભૂતિનો આધાર લઈ લ્યો. આજ આ દુનિયાનો સૌથી મોટો તાર તમને મળી રહ્યો છે. એને તમારા ગાલ ઉપર જે પપ્પી કરીને, નાના ભાઈ સાંભળો છો ને મારા ભાઈ, એ તમારા જીવન માટે બાપ સમાન આધાર છે. એ સાંભળી લ્યો.
બાપથી મોટો કોઈ સલાહકાર નહીં, માથી મોટી કોઈ મમતા નહીં, પત્નીથી મોટી કોઈ ચાહનાર નહીં, બેનથી મોટી કોઈ ઇજ્જત કરનાર નહીં, અને ભાઈથી મોટો કોઈ ભાગીદાર નહીં. આ પરિવારની તાકાત છે. પપ્પા મમ્મી આવ્યા છે, બોલાય બોલાય ક્યાં છે? આવો ને પપ્પા મમ્મી. આના આ બંનેના પત્નીઓ આવજો. ખાલી ભાઈઓ મળે ભેગું નથી થતું. આ બે બહેનો મળે ને તો દુનિયા બને છે. એ બે બહેનો ભેગા થાય તો ક્યાં છે પપ્પા? મોટા ભાઈ મોબાઈલ ગીચામાં નાખીને એને તમારી જરૂર છે. રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં, રૂપિયા કમાવાનું ચુકાઈ ગયું છે. પૈસા કમાવાની જંગમાં ને જંગમાં, પરિવાર કમાવાનું ચુકાયા. છોટું તમારી પગે પડી માફી માંગી નવા જીવનની શરૂઆત કર. મમ્મી નો આવ્યા બેટા, મમ્મીને બોલાવો. બરાબર 2 હાથે એની જરૂર છે તમારી. મમ્મી ક્યાં છે? આ દોડતા દોડતા આવે છે. ક્યાં છે તમારો પરિવાર? બોલાવી લો ઝડપથી. અને બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ. બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ. જ્યાં પરિવાર છે, જ્યાં તમારા દોસ્તો છે, મિત્રો છે, જ્યાં સંબંધો તૂટ્યા છે, દેરાણી જેઠાણી કાકા ભત્રીજા સાસુ વહુ, એ માફી માંગી લ્યો. નવા જીવનની શરૂઆત કરો. સાસુ વહુને દિવસમાં એકવાર ભેટી લે. પરિવાર આમ જો મસ્ત થઈ જાય, ઘર સ્વર્ગ થઈ જાય, અને આંગણે આંગણે વૃંદાવન થઈ જાય. આ જીવવાનો ઉત્સવ છે. મળો પોતાના પરિવારના એક એક સભ્યને, મળો પોતાના માવતરને. ક્યાં છે પપ્પા? બેટા આવે છે. એ પોતાનો પરિવારને મળવાનો અવસર છે. પોતાના પરિવારને મળવાનો આજ આનંદ છે. મમ્મી છે, પગે લાગીને ગળે મળી નવી દુનિયાની શરૂઆત કર. આજ તારી દુનિયા અહીંયા બનવાની. ભેટ એટલે શરમ છે નહીં કરે છે. ભેટ હાથ છોડ. અરે હાથ છોડીને ભેટ 2 હાથે. મુંજાતો હું ડોક્ટર બનવાનો છે, તાલી પાડો એના માટે. છોડો પોતાની દુનિયા, લાગી જાઓ બેટા. અહીંયા કોઈ નહીં આવે, જવું પડશે પરિવાર પાસે. આ તારી તાકાત છે. પપ્પાને બોલાય, આ તારી ઉર્જા છે, આ તમારું જીવન છે. છોડો પોતાની જગ્યાઓ, જાઓ જાઓ ભાઈ, પરિવારને શોધો, પરિવારને મળો. આ તમારા માટે જીવન બની રહ્યું છે. આ જે મળે છે ને, એ માં કિડની ક્યારે આપીએ કે પરિવાર હારે હોય ત્યારે આપીએ કે ભાઈ આ જીવન છે. છોડો પોતાનું અભિમાન, ખીચામાંથી હાથ કાઢ અને પપ્પા મમ્મીને મળવા જા. આ દુનિયા તારી છે. છોડો પોતાનું અભિમાન, જાઓ પરિવારને ભેગો કરો. એ ભાઈઓને મળી લ્યો, દોસ્તોને મળી લ્યો, મિત્રોને મળી લ્યો. જ્યાં પરિવાર છે ત્યાં ઉર્જાઓને જોડી દો. સાસુ વહુના સંબંધોને ભેગા કરો. કોની ભૂલ હતી એ ભૂલી જાઓ. ક્યાં છે પપ્પા? બેટા અહીંયા છે તો જા, શોધી લે. અહીંયા કોઈ નહીં આવે. જા જા, અહીંયા કોઈ નહીં આવે. તારે જવું પડશે. આ સંબંધ તારો છે, આ દુનિયા તારી છે, આ વિશ્વ તારું છે. એ પોતાની જગ્યા છોડીને પરિવારને ગોતો, અદબ છોડીને ગોતો તો મળશે યાર. છોડી દો પોતાનું અભિમાન, છોડી દો પોતાનો અહંકાર. જ્યાં છો ત્યાં પરિવારને શોધો. આ દુનિયા તમારી છે, આ વિશ્વ તમારું છે. આ જે બા આવ્યા છે, બા, ઈ બાને જો એનો પરિવાર મળે ને તો એને જીવતું જગત્યું થઈ જાય. પણ બાને પરિવાર મળે તો મેળ પડે. વોલ્યુમ પ્લીઝ. મળાણું ભાઈને મળી. ભાઈ છે ને ભાઈ, એનાથી મોટો બેસ્ટ ફ્રેન્ડ કોઈ ન હોય. આપણે દુનિયામાં બેસ્ટ ફ્રેન્ડ ગોતીએ છીએ. આપણે તારા માટે મ્યુઝિક સ્ટોપ, મ્યુઝિક સ્ટોપ. તારા માટે સ્પેશિયલ કહું છું, સાંભળ. ભાઈ છે ને ભાઈ, એ દુનિયાનો સૌથી મોટો બેસ્ટ ફ્રેન્ડ છે. આપણે દુનિયામાં થોડીક ચિંતા કરે, થોડોક પ્રેમ કરે, થોડીક ઇજ્જત કરે, એને બેસ્ટ ફ્રેન્ડ કહીએ છીએ. ભાઈ છે ને એવો બેસ્ટ ફ્રેન્ડ છે કે તું બોલે ઈ તો સાંભળે, તું ન બોલે ઈ સાંભળે. આખા દિવસમાં જ્યારે પણ મુસીબત આવે, પ્રોબ્લેમ આવે, તને ટેન્શન આવે ને, ખાલી એનો હાથ પકડીને કહેવાનું, ભાઈ હું તારી હારે છું. આ દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો બેન ભાઈ મળી જાય તો. એ સાસુ વહુ ભેટી લો. આ તમારી ભૂલોની માફી માંગવાનો અવસર આવ્યો છે. મિત્રતાના એંધાણને જીવનમાં બદલવાનો અવસર આવ્યો છે. દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન શકે જો પ્રેમને પ્રસ્તુત કરતા શીખો તો. અને હજી જે લોકો પોતાના અભિમાનને પકડીને વાહે હાથ રાખીને, ખીચામાં હાથ રાખીને ઊભા છે, એમને મારે કેવું છે, આ દાદાનો પરિવાર ક્યાં છે? આવો આ દાદાનો પરિવાર, આવો આ દાદાનો પરિવાર ક્યાં છે બતાવો. જગદીશભાઈ બોલાવે છે. દાદા જગદીશભાઈ, આવો દાદાનો પરિવાર. આખે ફેમિલી મળો મારા ભાઈ. એ જ તો તાકાત છે તમારી. ક્યાં છે આ દાદાનો પરિવાર? એ તમને જોવે છે દાદા. એ તમને અક્ષયભાઈ, જગદીશભાઈ, દાદા બોલાવે છે. ભાઈ આવો. મોટા ભાઈ થોડી સ્પીડ રાખો. હા, ભાઈબંધો મળીને માટે બાબા પગલી તમારા માટે છે, જેને તમારા માટે જીવન બનાવ્યું. ક્યારેક એનો હાથ પકડીને પૂછજે, બોલા અહીંયા જેણે કિડની આપીને જીવન આપ્યું છે ને, 1 મિનિટ બેટા સાઉન્ડ. જેણે કિડની આપીને જીવન આપ્યું છે ને, એની ઇજ્જત ત્યારે થાય
જ્યારે તારો હાથ રોજ એના ખંભા પર પડી નવી દુનિયા આપે સાહેબ આ તાકાત તમારી છે આ પ્રેમ તમારો છે આ અસ્મિતા તમારી છે આજ વહેડાવી દ્યો એટલે આ અભિમાનને સાઈડ ઉપર મૂકી દ્યો આ દુનિયામાં જે ખુલતો નથી ને એ ખતમ થઈ જાય છે અને ખુલવાના અને ખીલવાના બે જ ઓપ્શન છે એક છે બાપનો ખંભો અને બીજો છે માનો ખોળો પગે પડી માફી માંગી નવા જીવનની શરૂઆત કર એક એક વ્યક્તિને ગળે મળ આ તારા માટે નવું વિશ્વ આવ્યું છે આ તારા માટે નવી તાકાત આવી છે સાસુઓના ઝઘડા હોય તો આ સોલ્વ કરી દ્યો બે ભાઈઓ બોલતા ન હોય તો આ સોલ્વ કરી દ્યો એ ખીચામાંથી હાથ કાઢો અને પોતાના માવતર માટે હાથ લંબાવો ખીચામાંથી હાથ કાઢો પોતાના પરિવાર માટે હાથ લંબાવો ખીચામાંથી હાથ કાઢી મહાહેત વાળી એ માં માટે હાથ લંબાવો એક એક વ્યક્તિ પોતાના માને મળી પોતાના જીવનની ઉર્જાઓને જોડવાની શરૂઆત કરો જ્યાં છો ત્યાંથી પોતાના પ્રેમને વહેડાવવાની શરૂઆત કરો મોટા ભાઈ અદબ જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી જીવન બનશે નહીં અહીંયા છે ને અહીંયા એને અહીંયા લાવવું પડે અટકી ગયેલું છે ને એને બહાર કાઢવું પડે મળી લો યાર છોડી દો અભિમાન હજી જે અભિમાન છે એને પાછું પાર કરવું પડશે સમજાય છે ને બેન આ જીવન છે આ ઉર્જા છે આ તાકાત છે આજ ભાઈઓ મળી જાઓ મિત્રો ભેગા થઈ જાઓ બે ભાઈઓ ભેગા થઈ જાઓ બે ભાઈઓના ભેગું થવાથી જીવન બને છે આ સાસુ છે ને સાસુ એ સાસુમાં પણ માં છે ને પકડો આજ તમારી દીકરીને નવી દુનિયા મળી રહી છે સાંભળો મોટા ભાઈ સ્ટોપ નકુમ પરિવારમાં મારો આવવાનો ધક્કો ફરી ગયો ભાઈને ભાઈ દીકરીને બે બાપનો અને બાપને એની માનો પ્રેમ મળી ગયો સાહેબ આ પ્રેમ દુનિયાની સૌથી મોટી તાકાત છે મળી લો એને જ્યાં તમારી ઉર્જાઓ છે મળી લો એને જ્યાં તમારું જીવન છે મળી લો એને જ્યાં તમારો પ્રેમ અટકે છે પપ્પાને મળી અહીંયા છે ક્યાં છે પરમેશ્વર પણ મળ્યા એટલે તું અહીંયા ઊભી છો મળાવો તેને મળાવ જાય લઈ જા ભગવત તો મજીને જરૂર છે મારા વાલા આ નથી તો દુનિયા નથી આ તારું મન છે આ તારું વિશ્વ છે આ તારી તાકાત છે આ તારી ઉર્જા છે અને આ છે તો બધું છે હજી કહું છું બેન અદબ છોડીશ નહીં તો પરિવાર મળશે નહીં આ તમારો પ્રેમ તમારી હારે છે આ તમારી અસ્મિતા તમારો અનુભવ તમારી હારે છે આ તમારો ભાવ તમારી હારે છે આ થાય તો દુનિયા બને અને આ નો થાય તો કઈ નો થાય અભિમાનને છોડી અહંકારને છોડી ખાલી મળતા શીખી જાવ યાર મળી લો એટલે જીવનના બધા પ્રશ્નો સોલ્વ મળી લો એટલે ઉર્જાઓ બધી તમારા પગે પડી જાય જેને જીવ કાપી નાખ્યો ને એના માટે આપણે અભિમાન નથી કાપી શકતા યાર અહીંયા પગમાં જન્નત છે પડી નવી દુનિયાની શરૂઆત કરો આ છે તો બધું છે અને આ નથી તો કાઈ નથી આ તમારી તાકાત આ તમારા પ્રેમને પ્રસ્તુત કરવાની શરૂઆત કરો લાગણી તમારી છે સાહેબ લાકડી પડે બાપના પગમાં પડે એ દુનિયાનો આધાર બને સાહેબ આ તો ખાલી માગી લઈએ સ્ટોપ ખાલી માગી લઈએ કે બાપા આ જોઈએ છીએ ક્યારેક હાથ પકડીને આંખમાં આંખ નાખીને પૂછવાનું ભાઈ બાપા લાવો છો કઈ રીતના તો ખબર પડી જાય ક્યાં હું ચુકાઈ ગયું છે આ જોતું હોય તો બાપના પ્રેમને પ્રસ્તુત કરતા શીખવું પડે સાહેબ આભાર માં કે તમારા કારણે આજ આ દુનિયાની અંદર જીવતું જાગતું અનુભવ દેખાઈ રહ્યો છે કે માં ધારે ને તો બાળકના જીવનને તારે એ માં ધારે તો વાઘ મારે માં ધારે તો બાળકના જીવનને તારે અને માં ધારે તો સંસારના એ દુઃખમાંથી પણ બાળકને ઉગારે આ તમારા પરિવારનું એક્ઝામ્પલ છે સાહેબ આ જીવનમાં જીવતા શીખો આજીવન આ વાતને જીવનમાં યાદ રાખજો જેના જેના સાસુઓના ડખા છે ને એના માટે છેલ્લો પ્રયોગ કરતો જાઓ સાસુઓના ડખા હોય ને છેલ્લો પ્રયોગ કરતો જાઓ એ વહુ જ્યારે દીકરા કે દીકરીને જન્મ આપે ને એ દીકરા કે દીકરીને માં પ્રેમ ન કરી શકે ને એટલું એ સાસુ પ્રેમ કરે છે એ પ્રેમને જોઈને તમારા અભિમાનને છોડી દો સાહેબ એ પ્રેમને જોઈને તમારા અહંકારને છોડી દો સાસુ વહુને ગળે મળી લ્યો વહુ સાસુને ગળે મળી લ્યો એકબીજાના પતિ પત્ની એકબીજાને ગળે મળી લ્યો પોતાના પ્રેમને પ્રસ્તુત કરી લ્યો બે ભાઈઓના ડખા હોય ને તો બે ભાઈઓની દીકરીઓ ભેગી થઈ અને કાકાને અને બાપાને ભેગા કરાવી દો આજ સમય તમારો છે આજ અવસર તમારો છે આજ નસીબ તમારું છે ભાઈ આમ જો આ પાંચમા સ્નેહ મિલને કોણે હું આપ્યું મને ખબર નથી તમને તમારો દીકરો પાછો આપ્યો છે તમારી બાજુ ઊભો ની પાછો મળ્યો આજ છૂટી ગયો તો 2 વર્ષ પહેલા આજ હાથમાં આવ્યો છે પકડી લ્યો આજ તમને મળ્યો છે છોડતા નહીં જો આ દાદાને જીવતું જગત્યું થઈ ગયું આ દાદાને ગયા પછી કોણ શું કરે ખબર નથી
પણ આમ પરિવારનો હાથ હાથમાં આવી ગયો ને ભાઈ, દાદાને જીવતું જગત્યું થઈ ગયું. આ જેટલી બહેનો છે, સાસુ વહુ હશે, દેરાણી જેઠાણી, એકબીજાને ભેટીને નવા જીવનની શરૂઆત કરો, પગે પડી બોલો. આ બેન જો સાહસ કરાવે છે, આ બેનને ઈચ્છા છે પરિવાર ભેગો થાય, એ પગે પડી નવા જીવનની શરૂઆત કરો, ગળે મળી નવા જીવનની શરૂઆત. બે બહેનો ભેટો યાર, એકબીજાને બે બહેનોની જરૂર છે. આ નથી તો કાંઈ નથી ને આ છે તો દુનિયા છે. છોડો અભિમાન, છોડો અહંકાર. મોટા ભાઈ, દુનિયા ત્યાંથી થાય જ્યાં આપણે ઊભા હોઈએ, દુનિયા ત્યાંથી થાય જ્યાં આપણું અસ્તિત્વ આવે. સમજાય છે ને બેન? ખાલી રડવાથી દુનિયા. સ્ટોપ. સાંભળ, બે ઓપ્શન છે તારી પાસે. કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, અથવા દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. બે ઓપ્શન છે તારી પાસે. કાં તો ભાગ લે અથવા તો ભાગ લે. આ બધાનો સપોર્ટ લઈશ તો જીતીશ. આ દુનિયામાં જીતવું હોય તો સહકાર લેવો પડે. વડીલ, સાચી વાત કરું છું ને? એકબીજાનો હાથ પકડતા શીખો, એકબીજાને ગળે મળતા શીખો, એકબીજાને પ્રેમ આપતા શીખો. દુનિયા તમારી છે. મેળીમાં આપો પ્રેમ. આ છે, ભલે અભણ છે પણ ભણેલી બહુ છે તારી માટે. એ ઉર્જાની તારે સૌથી વધારે જરૂર છે સાહેબ. આ પ્રેમ આપો તો દુનિયા બનશે, આ પ્રેમ આપો તો વિશ્વ બનશે. બેઠેલા બધાને આ જીવનની ઉર્જા મળે માટે આધાર પ્રગટ કરું છું. આ તમારા માતા પિતાનો ભાવ તમારા જીવનની અંદર મળી રહ્યો છે. શું છે? ન્યા છે, જે છે એ આ છે. શું છે? આ પરિવાર છે આખો. વાહ ભાઈ વાહ. પરિવાર માટે એકવાર તાલી પાડો. અને જે સંબંધો તૂટેલા હોય, જે સંબંધો ભાગેલા હોય, ચાલો બધા વડીલોના પગે પડી, ગળે મળે, માફી માંગી નવા જીવનની શરૂઆત. અલે ટકલું બોસ ચાલુ કર. એક એક વ્યક્તિ મળો, એક એક વ્યક્તિ પોતાના પ્રેમ. બે ભાઈઓ ભેગા થઈ જાઓ, દોસ્તો ભેગા થઈ જાઓ, મિત્રો ભેગા થઈ જાઓ. સંબંધોને જીવનમાં જીવવાની શરૂઆત કરી દો યાર. સરસ, તાલી પાડો એના માટે. આભાર, ધન્યવાદ. હું આભાર વ્યક્ત કરીશ બંને પરિવારોના પ્રમુખશ્રીનો, મારા મિત્ર માર્ગદર્શક લાલજીભાઈનો, કે જેમણે આટલા પરિવારોની જીવનની ઉર્જા પ્રગટાવવા માટે એક પ્રયત્ન કર્યો. મેં તો ખાલી આગ લગાડી છે. ઓ ભાઈ, આને જલતી રાખીને તેલ પૂરવાનું કામ તમારે ઘરે ઘરે કરવાનું છે. મેં તો ખાલી એક નાનકડો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નને જીવવાનું કામ તમારે કરવાનું છે. અને મને પ્રોમિસ, વચન કેટલા લોકો આપે કે અમે જેટલું વિચાર્યું એટલું કરશું. ઊંચો હાથ કરીને મને પ્રોમિસ કરો, આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે. બોલો હા કે ના? જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે, હું તો ચાલતો જઈશ. કિસી કી મુસ્કુરાહટ એ જ મારું જીવન છે, કિસી કી મુસ્કુરાહટ એ જ મારું લક્ષ્ય છે. અને એ જ તમારું જીવન. ભાઈઓ ભેગા થાય તો દુનિયા બને. દાદા આમ જો, આ તાકાત તમારી છે. આમ જો, આ ઉર્જા છે હજી એનામાં. પણ ભાઈઓનો સાથ મળે તો, મિત્રો ભેગા થાય તો, એ યારી માટે, તમારા ભાઈબંધો માટે એકવાર મળી લો. હાલો, જેના જેના જ્યાં ભાઈબંધ છે ત્યાં ભેગા થઈ જાઓ. દોસ્તો ભેગા થઈ જાઓ, આજે મિત્રો ભેગા થઈ જાઓ. આ કાર્યાલય જેને બનાવી, સમિતિ જેને બનાવી, બધા મિત્રો મળી લો. એ યારી મળી લો એકવાર, કે જ્યાં પ્રેમ છે. એ યારી મળી લો એકવાર જ્યાં દોસ્તી છે. એ યારી મળી લો એકવાર શ્યામ અહીંયા આવો. એ યારી મળી લો એકવાર જ્યાં સંબંધો છે. એ યારી મળી લો એકવાર જ્યાં અનુભવ છે. ફટાફટ. વાહ દાદા વાહ. આ ઉર્જા તમારું જીવન ભરે છે. હા દાદા. અરે હાલ્યો. નહીં નહીં, મારે તમને સાંભળવા પેલા. બોલો કૃષ્ણ કનૈયા. આ ભાઈ નું બહુ કીધું, બહુ સમજ્યા જેવી વાત છે. અને મોરારી બાપુ બોલ્યા આખા ગઢની ઝોલાપરીમાં. મોરારી બાપુ આખા ગઢની. હા, મીંઢોળ બંધારે તું સાહેબા મારા. ભાઈ હતો ને, મીંઢોળ બાંધ્યો એક વાડીએ, ત્યાં ઢીંગાણું છું, વાડીએ ઢીંગાણું છું. અને પછી ભાઈ ને ભાઈ સંભાળે. જેટલી કમિટીના સભ્યો છે બધા આવી જાવ એના માટે યારી. પછી દાદાનો આપણે ભાઈની વાત સાંભળીએ. પેલા જેટલા કમિટીના મિત્રો, દોસ્તો, ભાઈઓ છે, પોતાની યારે બધાની જેની જેની યારી છે, જેને પોતાના સંકલ્પ સાકાર કર્યા છે, એના માટે યારી દોસ્તો મળી લો એકવાર. ભાઈબંધો, દોસ્તારો. મીઠોળ બંધારે તું સાહેબા મારા, જટ વેગેરો જેની રણ માં પડે રે ખાવ એ તેની તો મારી ખાલ બનીને मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए. જ્યાં મિત્રો છે ત્યાં. પેલો મિત્ર કોણ હોય ખબર? આપણો, આપણી મમ્મી, આપણા પપ્પા, આપણા ભાઈ, કાકા, ભત્રીજા, મામા, બધા મિત્રો છે આપણા. મળી લો.
મળો એટલે દુનિયા બની જાય. હા, તમારી દોસ્તી, આ તમારા પરિવારની તાકાત. याद करेगी આજે બાબુલાલ દાદા બહુ ખુશ થતા હશે. બાબુલાલ દાદાને આજ મજા આવતી હશે. એનો પરિવાર આજ ભેગો થઈ રહ્યો છે. તાળી પાડો આ પરિવાર માટે એકવાર જોરદાર. तेरे जैसा यार कहाँ મળી લો, મળી લો. જાઓ જાઓ ભાઈ. ऐसा यार રાજીભાઈ, આજ જે તાકાત મેળા કેટલા પરિવારના મિલન છે મને ખબર નહીં, પણ આજ પરિવારનો આવી જાવ બધા. આજ પરિવારનો મિલન એ સૌથી મોટો મિલન છે. बैठा दिया फलक पे मुझे खाक से उठा के मनुभाई, यारा मनुभाई आओ. तेरी यारी को વાહ ભાઈ વાહ. मैंने तो खुदा माना થેન્ક યુ માય દોસ્ત, થેન્ક યુ સો મચ. એક વાત કરી દઉં, याद મળો લાલજીભાઈ, મળો તો એવી રીતે મળો કે મિલનની મીઠાશ રહી જાય, અને જુદા પડો તો એવી રીતે પડો કે પુનર્મિલનની પ્યાસ રહી જાય. હું તો હમણાં અહીંથી નીકળી જઈશ, પણ દાદા ભૂતડાને પ્રાર્થના કરતો જઈશ, માતાજીને પ્રાર્થના કરતો જઈશ, ગુંદરાણી આ પરિવાર પર અને આખા સમાજને પ્રાર્થના કરતો જઈશ કે આ બંને પરિવારો ભેગા રહે અને પોતાની ઉર્જાઓને પ્રગટ કરતા રહે. માટે સૌનો આ સરસ મજાનો ભાવ આવો ને આવો જાગતો રહે, યારી પૂરી કરો, આજ ભાગતો રહે, અને એના માટેના ઉર્જાઓના જીવનને હંમેશને માટે મસ્ત મજાના જીવનમાં સાકાર કરતા રહ્યો. જ્યાં છો ત્યાં પોતાના પ્રેમને પ્રસ્તુત કરતા રહ્યો, લાગણીઓને જીવતા રહ્યો, અને જીવવાના અનુભવને વાવતા રહ્યો. સંબંધો તમારા છે, વાવવાના તમારે છે, અનુભવ તમારો છે, જીવવાનો અરે દાદાય તમારા છે બાપ, એને પ્રેમે તમારે જ આપવાનો છે. આ દાદાને જલસો પડી જાય એવું તામ જ થયું છે, એના દીકરાઓ એને મળી રહ્યા છે. હા, दर्द मिल सके तो ले उधार किसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है. આભાર. माना अपनी जेब से फकीर है फिर भी यारो दिल के हम अमीर हैं. माना अपनी जेब से Volume, please. फकीर है વધારે. फिर भी यारो दिल के हम अमीर हैं. मिटे जो प्यार के लिए वो जिंदगी जले बाहर के लिए वो जिंदगी किसी को हो ना हो हमें तो एतबार जीना इसी का नाम है. रिश्ता दिल से दिल के एतबार का जिंदा है हम ही से नाम प्यार का. रिश्ता दिल से दिल के एतबार का जिंदा है हम ही से नाम प्यार का. નો આવ્યો. के मर के भी किसी को याद आएंगे किसी के आंसुओं में मुस्कुराएंगे. कहेगा फूल हर कली से बार बार जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार किसी का दर्द मिल सके तो ले उधार સ્ટોપ કરો બેટા. किसी के वास्ते हो તો રહેવું પડે તમારે હાજર અહીંયા ભાઈ. હા, મમ્મીને હાજર હોય તો પ્રેમ ત્યાં થાય ને. આપનો આભાર સૌનો, ખૂબ ખૂબ આભાર. રિપ્લે કરી દેજો પ્લીઝ ફરી એકવાર. ધન્યવાદ, આભાર, આભાર, આભાર. माना अपनी जेब से फकीर है फिर भी यारो दिल के हम अमीर हैं. माना अपनी जेब से फकीर है फिर भी यारो दिल के हम अमीर हैं. मिटे जो प्यार के लिए वो जिंदगी जले बाहर के लिए वो जिंदगी किसी को हो ना हो हमें तो एतबार
जीना इसी का नाम है। હલો મનીષભાઈ, આ કાર્યક્રમ માત્ર 3 દિવસ પહેલા નક્કી થયેલો છે. ખૂબ ડર હતો અમને આખી કમિટીને કે પ્રોગ્રામ બિલકુલ આયોજન વગર કેવો રહેશે, પણ મનીષભાઈ તમે આ પ્રોગ્રામ સુપરસ્ટાર બનાવી દીધો. ખૂબ ટૂંકા સમયમાં આ પ્રોગ્રામ ડિઝાઇન થયો છે, એટલે આમાં ભૂલ રહેવાની સંભાવના ખૂબ હતી અને ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય, કોઈને પણ જરાક પણ દુઃખ લાગ્યું હોય તો સમસ્ત કમિટી વતી હું માફી માંગુ છું. આપ સૌ પધાર્યા એનો ખૂબ ખૂબ ધન્યવાદ. સ્ટેજ ઉપર એક બાળક મળી આવ્યું છે, જે કોઈનું હોય એ સેજ જોઈ લેશો. અને મનીષભાઈની આ વાત ઉપર આપણે કહી શકીએ કે પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, પરિવાર નામનો કોઈ વાર નથી હોતો, તેના વગર એક પણ તહેવાર નથી હોતો. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ આપનો કે આ પરિવારને એકમત કરી અને એક મંચ પર બધાને ભેગા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાજના નકુમ પરિવારના પ્રમુખ તથા લાલજીભાઈ વગેરે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે બધાને એક સાથે એક મત કરી અને ખૂબ જ આગળ તરફ આપણે લઈ ગયા છીએ. અને આવી રીતે જ તે આગળ સતત ને સતત આપણે મિલન કરતા રહીએ અને ખૂબ આગળ આપણે પ્રયત્ન કરતા રહીએ. અંતે લાસ્ટમાં એટલું કહીશ કે નજર મળી અને નજરમાં સમાઈ ગયા બધા, નજર મળી અને નજરમાં સમાઈ ગયા બધા, આ હૃદય ગગન પર ઘટા બની છવાઈ ગયા બધા, આ હૃદય ગગન પર ઘટા બની છવાઈ ગયા બધા. આવતા મિલનમાં શું થશે એ પ્રભુ જાણે, આવતા મિલનમાં શું થશે એ પ્રભુ જાણે, પરંતુ આજના મિલનમાં આ હૃદયમાં કોતરાઈ ગયા બધા, આ હૃદયમાં કોતરાઈ ગયા બધા. ખૂબ ખૂબ આભાર પરિવારજનોનો અને મળીશું પાછા આવતા મિલનમાં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.